અમરેલીના સાવરકુંડલાની અંદર કરજાડા અને સિમરન ગામની અંદર કેરી, તલ અને ડુંગળી સહિતના પાકને ભારે નુકસાન, જેમાં અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર પાસે વળતરની માંગ પણ ઉઠાવી છે। સરકાર દ્વારા સાવરકુંડલા પંથકની અંદર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ સર્વેની કામગીરી કેટલાક ખેતર બાકી રહી ગયા હોય તેવી વિગતો પણ હાલ ત્યાંથી સામે આવી છે। બાજરી, કેળ, પછી બગીચો કલમનો છે, એમાં તો બહુ નુકસાન થયેલું છે, પણ બગીચાનું સર્વે કાંઈ કર્યું નથી। બાજરી અને કેળનું સર્વે કરી ગયા છે। શું માગણી છે? અમારી માગણી છે સરકાર અમને જલ્દી કાંઈ સહાય આપે એમ। કેટલું અંદાજે નુકસાન છે તમારું? નુકસાન 2 થી 3 લાખનું છે, અને આ હું બધી વાવું છું જમીન, એ બધી ફાર્મ ઉપર વાવું છું। હવે આ કમોસમી વરસાદના કારણે જે ડુંગળીનો પાક હતો એ સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયો છે, એ તમે જોઈ શકો છો। અને આમાં વીઘે અંદાજિત 25 થી 30 હજારનો ખર્ચ થયો। એ ખર્ચ તો નથી આવે એમ, પણ આ માટેથી જે કંઈ કાઢવાનો આર્થિક ખર્ચો છે એ ઉપરથી હવે તો ઉટાનો માથે પડે છે। બીજા નંબરમાં સરકારશ્રીએ સર્વે કરી નાખ્યું છે, અને ઝડપથી આનું સર્વે થયા પછી ઝડપથી ખાતામાં પૈસા પડે એવી અમારી માગણી છે।